નમસ્કાર મિત્રો, આપ તમામ મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપણી આ મા વંદના યુટ્યુબ ચેનલમાં। અને એવી આશા રાખું છું કે કુળદેવીમાં ભગવાન ગુરુદેવ માતાજી આપ તમામને હેમખેમ સર્વ કુશળ મંગળ રાખે તેવી ગુરુદેવને પ્રાર્થના કરું છું। મિત્રો, કુળદેવી પાસે દરરોજ આ એક જ મંત્ર બોલો, તમારા બધા જ દુઃખોનો થઈ જશે નાશ। એટલા માટે કે કુળદેવી કુળને આગળ વધારે, કુળનું ભલું કરે અને આખા કુળને ઉજાગર કરે। કુળદેવી હોય, કુળ દેવતા હોય, તમે જેને જેને માનતા હોય એ જ તમારા કુળદેવી અને એ જ તમારા ભગવાન। સવારમાં વહેલા ઊભા થાવ, તમે એમની સેવા પૂજા કરો, એમને દીવા ધૂપ અગરબત્તી પ્રસાદ જે ચડાવતા હોય એ દીવો કે તમે જે તમારી ભાવના હોય સાચા હૃદયના ભાવથી તમે પૂજા કરતા હોય એવી પૂજા કરવાની છે દરરોજ। અને કુળદેવી સિવાય ઉદ્ધાર તો નથી જ મિત્રો। તમે દુનિયાના છેડે જાઓ, કોઈ પણ સાધુ સંત કોઈ પણ ભક્ત જોડે જાઓ તો પહેલાં જ તમને એમ કહેશે કે તમારા કુળદેવીમાનું સ્મરણ કરો, તમારા કુળદેવીમાનું નામ લો, એમની સેવા પૂજા દીવા ધૂપ અગરબત્તી કરો। કુળદેવી સિવાય આ જગતમાં કોઈ ઉદ્ધાર નથી। જેની કુળદેવી ઉજાગર હોય, જાગૃત હોય, એના ઉપર કુળદેવીની કૃપા હોય, એનો બેડો પાર થઈ જાય છે। એટલા માટે કુળદેવી માને જ તમે સેવા પૂજા અર્ચના આરતી ધૂપ દીવા અગરબત્તી કરો, એમના નામનો જાપ જપો, એમના નામનો આ એક જ મંત્ર છે, એનાથી તમારું જીવન ધન્ય થઈ જશે। કુળદેવી પાસે જઈ તમે સવાર સાંજ જે રીતે પૂજા કરતા હોય એ રીતે પૂજા કરી અને સાચા હૃદયના ભાવથી કુળદેવીમાંનો આ મંત્ર બોલવાનો છે। મંત્ર બોલો એ પહેલાં મિત્રો માતાજીને સાચા હૃદયના ભાવથી પ્રાર્થના કરવાની છે। હે માં કુળદેવી, અમારાથી લાખો કરોડો હજારો ભૂલો થઈ ગઈ હોય તો અમને માફ કરજો। બે હાથ જોડી અને ત્રીજું મસ્તક નમાવીને હું તમને નમન કરું છું। મારા કુળની રક્ષા કરજો, મારા પરિવારની રક્ષા કરજો, ધંધામાં વૃદ્ધિ આપજો, દુશ્મનોને દૂર કરજો, સુખ ભરપૂર કરજો, આશા અમારી પૂરી કરજો, રિદ્ધિ સિદ્ધિ અષ્ટ નવ નિધિ આપજો, અમારા દુઃખને હરજો, અમારી દરેક મનોકામના દરેક ઈચ્છાઓમાં પૂરી કરજો, સાચા અને સારા વિચારો અમને આપજો, સદબુદ્ધિ આપજો, બધા જ દુઃખોનો નાશ કરજો। હે માં કુળદેવી, રિદ્ધિ દે સિદ્ધિ દે અષ્ટ નવ નિધિ દે, વંશમાં વૃદ્ધિ દે। હે માં કુળદેવી, હૃદયમાં જ્ઞાન આપ, ચિત્તમાં ધ્યાન દે અને અભય વરદાન આપમાં। હે માં કુળદેવી, દુઃખને દૂર કર, સુખ ભરપૂર કર, આશા અમારી પૂરી કર, તમારા દાસ જાણીને, તમારા સેવક જાણીને, તમારા બાળ જાણીને। હે માં, સજ્જન સહિત દે, કુટુંબમાં પ્રીત દે અને આખી દુનિયામાં અમને જીત અપાવ, અમારો વિજય કરાવ। હે માં કુળદેવી, હે માં જગતજનની, હે માં જગદંબા, કુળદેવી માને કોટી કોટી નમન કરીને હું માં પ્રાર્થના કરું છું। અમારા દુઃખોનો નાશ કર, દુશ્મનોને દૂર કર, સુખ ભરપૂર કર, આશા પૂરી કર। હે માં ભવાની, હે માં જગદંબા, આટલું અમારા ઉપર તું દયા કર અને અમારા ઉપર અમી દ્રષ્ટિ કર। આ બધી વિનંતી કરીને તમારે માતાજી સામે આ એક જ મંત્ર બોલવાનો છે। ઓમ કુળદેવી નમઃ, ઓમ કુળદેવી નમઃ, ઓમ કુળદેવી નમઃ, ઓમ કુળદેવી નમઃ, ઓમ કુળદેવી નમઃ। આ મંત્ર તમારે જેટલી વખત બોલાય, 1 મિનિટ 2 મિનિટ 3 મિનિટ 10 મિનિટ સુધી જેટલી વખત બોલો એટલી વખત બોલી શકો છો। પછી તમે મંત્ર બોલ્યા પછી પૂજા પૂર્ણ થયા બાદ તમે કોઈ પણ ઈચ્છા તમારી હોય
તો તમે કોઈ સાધુ સંતને જમાડો, બેન દીકરીને રાજી કરો, ગાય અથવા કૂતરાને રોટલી નાખો, કોઈ ને કોઈ ધર્મનું કાર્ય કરો, કોઈ ગરીબને જમાડો, કોઈ બ્રાહ્મણને યથાશક્તિ દાન આપો, કોઈને કોઈ એવું ધર્મનું કાર્ય કરો, કોઈને મદદ કરવી, આ બધા ધર્મના કાર્યો છે મિત્રો. તો તમારા કુળદેવીમાં તમારા પર પ્રસન્ન થશે, રાજી થશે અને ઘણા બધા તમારા કાર્યો સિદ્ધ થઈ જશે અને જીવન પણ તમારું ધન્ય થઈ જશે. જય ગુરુદેવ, જય માતાજી.